કેમ છો ફ્રેન્ડ્સ? અમે નીકળી ગયા છીએ હવે મોનાક યુનિવર્સિટી. જ્યાં આગળ બહુ મોટા પાયે ગરબા થવાના છે. જયેશભાઈ અમારા સાથે છે. જયેશભાઈ જંતુનાશક અમારા જાણકાર શ્રી અને ઋત્વિકભાઈ નવા કપડા પહેરીને આપણે તૈયાર થઈ ગયા છીએ. ફૂલ ટ્રેડિશનલ થઈને જઈ રહ્યા છીએ હવે. જોઈએ હવે ત્યાં જઈને શું થાય છે. મોનાક યુનિવર્સિટી અમારી જે જૂની કોલેજ છે ત્યાં આગળ અમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ઋત્વિકભાઈ પણ ત્યાંથી જ કર્યું છે. ના આપણે કોલેજ જયેશભાઈ તો જોયું જ નથી. અમે તો જોયું જ નથી. હા એ 10:30 થઈ ગયા છે ઓલરેડી તમારા લીધે. બરાબર ડ્રાઇવિંગ જોઈ લે હવે શું કહે છે. બરોબર છે 9:30 વાગે છે કે નહીં? મારે કામ હોય યાર, સમજો વાત ના. મારે 1000 લફડા હોય. ઋતિકભાઈ નું ડ્રાઇવિંગ જોઈએ આપણે કેમનું છે પછી ખબર પડે. આપણું ડ્રાઇવિંગ મોનાર પહોંચાડશે, ઉપર નહીં પહોંચવાનું. બરોબર કમ્પ્લીટ પહોંચાય તો બરોબર છે. બાકી બીજે ગરબા રમવાની જવાબદારી મારી. હા ક્યાં ગમે ત્યાં વૈષ્ણોદેવી. હા બોલો ડીઝલ કોણ ભરાવશે? ડીઝલ તો યાર કંપનીમાં કામ કરું છું યાર. ડીઝલ ની યાર ડીઝલ ની કંપનીમાં કામ કરું છું તો પૈસા ડીઝલ કરે છે. તો ભાઈ ઉત્તરથી થોડી હાલે. નખાઈ દેજો તો આપી દઈશું. હવે આવે એટલે આપી દઈશું. આમાં ભાગમાંથી આપી દેજો. આમાંથી ભાગમાં તો આવ્યો છે નવો વળાંક. મેં ભાઈને પેલા જ કીધું તું કે તું છે ને આપણે જઈએ ને અને બંધ ના થઈ જાય તો સારું, પતિ ન જાય તો સારું. તો મને ભાઈ કે સલાહ આપતા હતા કે 12 વાગ્યા સુધી તો રહેશે જ બધું. અને અત્યારે ભૈયા ફોન કર્યો અને ફોન નો ઓલા ભૈયા કીધું ભાઈ પતી ગયું, હવે આવતા નહીં, જય અંબે થઈ ગયું. તો ભાઈ કે કેટલી વાર થઈ? તો ઓલો ભાઈ કે 10-15 મિનિટ પહેલા જ બધું પતી ગયું. અને મેં ક્યારનો ફોન કર્યો તો 9:30 વાગ્યાનો. હું કેતો તો હેડ આપણે જઈએ પણ નહીં. પાકા પોતાની પેલા કરી લેવી છે. બતાવો ગાડી ઉત્તર યુનિવર્સિટી ની વાત હતી. ભૈયા સ્ટોરી હોતે ઇન્સ્ટાગ્રામ માં મૂકી કે આપણે આજે બ્લોગ બનાવવાના. મોનાર્ક યુનિવર્સિટી કમિંગ સૂન. મોનાર્ક માં ગરબા ગાવાની મને બીજે મળશે. બરોબર હા ભાઈ ના, મોનાર્ક માં તું ગરબા ચાલુ કરે તે હું કીધું તું કે મોનાર્ક યુનિવર્સિટી માં ગરબા હે. બરાબર 12 વાગ્યા સુધી રહેશે. ભાઈએ શું કીધું? હું રેકોર્ડિંગ ચાલુ કરું ભાઈ. હા રેકોર્ડિંગ ચાલુ કરું. એ ભાઈએ શું કીધું? બબાલ થઈ એટલે પતી ગયા. કઈ બબાલ નહીં થઈ. બરાબર કઈ એટલે કઈ બબાલ નહીં થઈ. ચાલુ છે બોલે પતિ જીવ જય અંબે થઈ. ના હોય. હા જય અંબે થઈ ભાઈ. તમારે નીકળ્યા છીએ. પતિ જોતા યાર નીકળ્યા હોય તો જાવ ઘરે જતા. એવું છે જો ભાઈ ક્યારે પત્યું? 10-15 મિનિટ 15 મિનિટ લેટ છીએ આપણે. નો ડાઉટ 15 મિનિટ લેટ છીએ. હજી માનવા તૈયાર નહીં. હજી લોકો કેવા કરો ને વધારે લેટ નથી ભાઈ. બરોબર એટલે કૂદવાનું આટલું બધું ના હોય કે તમે હાચા ના હોય તોય કૂદો, ખોટા હોય તોય કૂદે. બાકી તો 15 મિનિટ જ લેટ છીએ. હજી તો નીકળ્યા ને કે 15 મિનિટ લેટ છીએ. હજી પહોંચવામાં અડધો પોણો કલાક થાય. ઈ તો બોલ્યો ને હું ખોડલધામ લઈ જાઉં. ખોડલધામ જવા છે ગરબા ના રમાડ્યા તો અબલાનું ભાઈ જોઈએ હું થાય. મારે અહીંયા ગરબા તમને રમાડતો લઈ લે ખોડલધામ બધું જ છે બ્લોગ માં. બરાબર બધું ખોડલધામ નહીં બોલ્યો તું? જોયું મને એવું ચાલુ હશે તો રમાડું. એવું બોલ્યો તો બધા પ્રોગ્રામ મારી પાસે. ગાડી આગળ લઈ લે. ગાડી નીકળવા દે ભાઈ. ના ચાલુ હે કે નહીં તો પૂછ. આજે નહીં ગરબા પણ પૂછ. કાલે બંધ ના ગરબા તો શું આમાં હું કરી એનું કામ કરે છે. રેડી થઈ ગયો રેડી નહીં એનું કામ માટે કામ કરે છે. કાલ આપણી વીઆઈપી એન્ટ્રી થઈ બરોબર. આ બધી ટાટા ની વાતો છે. કઈ નથી થવાનું. હું તને નાનો હતો ને ત્યારથી ઓળખું. નાનો હતો ને ત્યારના તારા ફાકા સાંભળું. તું કેવડો મોટો ફાકા હો ને એમને બધા ખબર. મારે યાર લેટ થઈ ગયો એટલે મારે થોડું સાંભળવું પડે છે. બાકી આટલું ના સાંભળું. वनिया भाई फोन नहीं उठा रहा है. डर गया. उसको भाई का फोन जाएगा तो उसको पहले सोचना पड़ेगा कि अक्सर क्या देगा वो. हेलो घर क्या है? सीताबाग. सीताबाग ले लो सीताबाग. बनिया पहले घर पे है कि नहीं वो तो देखने दो. चलो હું કરું તમને હમણાં. થાળી જોઈએ બપોરના જમવાનું અત્યારે ખાશે. તને ખબર છે સીધો ફિક્સ ના કરતી વર્કલોડ એટલું છે ને અત્યારે. શું વાત તો મને બતાવ દે તારો. ઇવેન્ટ્સ માં જવાનું કોઈ યાર મતલબ કોઈ બાર છે ના ઇવેન્ટ. ડીજલ ના કઈ ઇવેન્ટ થાય ભાઈ? આ જે ચાલે એના દી હે ડીજલ ના ઇવેન્ટ હોય? આ બધું ફોક્સ થી ચાલે. ઇવેન્ટ ડીજલ ના હોય કે ના હોય? ગરબાની ઇવેન્ટ થઈ કે શું થયું? તું ગરબાની ઇવેન્ટ માટે જાય છે ને મને લેવા માટે જાય ડીજલ માટે. આ ડીજલ નો ધંધો કરે. ડીજલ હોય અને ડીજલ માટે ઇવેન્ટ ના થાય ક્યાંય. બરાબર પણ ઇવેન્ટ ડીઝલ માટે ના થાય પણ ઇવેન્ટ ના અંદર તો ડીઝલ વપરાય કે નહીં જનરેટર માં? આ તો જનરેટર માં વપરાય. તું કે મારી ઇવેન્ટ માં જવાનું છે. ભાઈ કા ફોન આવ્યો. ભાઈ બોલો ભાઈ. कहाँ पर हो भाई? हेलो कहाँ पर हो?
दिल में हो के बाहर है? कहाँ पर हो आप, कहाँ पर हो? अभी कहाँ पर हो? एरिया का नाम बताओ भाई। तो सीता बाग के भाई आ रहे हैं तेरे को मिलने। अभी हम हैं यहाँ पे सिकंदर मंगलो। नहीं भाई, हम आ रहे हैं उधर हैं, हम आ रहे हैं वहाँ पे। नहीं उठाने नहीं आ रहे, दो तीन बंदे लेके आ रहे हैं। तो टाइल्स उपाड़ी રાખો આવું आ रहे हैं। इनके जे तू टाइल्स उपाड़ी भाई को लेके आ रहे हैं। अब उसको लेके आ रहे हैं भाई में। सामान बाबा निकाल के रख, सामान बाबा निकाल के रख, लेके आ रहा है, बिल्डिंग भरवा दे उधर है। હિંગો વાણિયા ભાઈ આવી ગયા હે અને આજે એમનો ફોન આવ્યો હતો કે તમે મને બ્લોગમાં લેજો ને થોડા આવી ગયા વાણિયા ભાઈ જોઈ એ વાણિયા ये भाई तो अंदर ले लो। धनिया भाई क्या बोल रहे थे? धनिया भाई बिल्डिंग भरवा दिया ना उसको। तो धनिया भाई आज એને લાગ્યું કે વિડિયો કોલ ચાલી ગયો તો કોણ હે हाँ मैं भाई આ ભાઈ ને ગોબા બહુ પડેલા હે ओ वो अतिशय ગોબા બતાઈ દે स्टार स्टार જો તાર स्टार स्टार क्वालिटी आ रही है। હમણાં તું મને કહેતો હતો પેલા હા. કે ફંટી વાળી વાત કે આ હું ફંટી લાયો તો चिराग भाई फंटी लाया था ना? હા હું જોયું તું कई ભાઈ साल में लाया था चिराग? कई साल में 2022 ની વાત છે, એ ટાઈમે આપણો 10 હતો નહીં થતો। હા ભાઈ ફંટી લાયો ભાઈ હું કર્યું ફંટી લાયા? ફંટી હતી એલપીજી, હા સીએનજી નહીં। બે લો લાયા હા. બીજા દિવસે ફંટી લાયા 10 દિવસ ફેરવી બરાબર ક્યાં પછી પછી માર્કેટમાં આવી મંદી, મંદિર એટલે માર્કેટમાં મંદી આવી એટલે એલપીજી તો ત્યારે પૂરે મળે એમ નતો, બરોબર? એટલે બાપુએ કર્યો જુગાડ। બાપુએ એલપીજી નો બાટલો વેચીને બરાબર પેટ્રોલ કેટલા આવ્યા હતા? બાટલાના કેટલા આવ્યા હતા? 800 રૂપિયા। 800 ના પેટ્રોલ માં કેટલું ફર્યો ભાઈ? એક પેટ્રોલ કિસ્તી હવે કરી લે। કેટલું ભર્યો લે 120 કિલોમીટર તો બીજો ફર્યો। 120 કિલોમીટર પછી પછી એવું તો હવે ક્યાંથી લાવું પૈસા તો ફંટી પગાર માર દીધી ફંટી સ્ક્રેપ માં આવી દીધી, સ્ક્રેપ માં આપી દીધી આપણે, સ્ક્રેપ માં કેટલા આયા 250 ભારે ભાર આવી દીધી। 35,000 માં લીધેલી। હા 35 તગડે તગડો 5 ને 5 35,000 માં। એમાં કેટલા આયા? એના આપણે 15,000 આયા। 15 આયા। 15,000 નુકસાન ખાધું આપણે। 15,000 તો કેટલા બાટલો કેટલા નો 8,000 800 રૂપિયા બાટલો 800 આયા પણ ફેરવી કેવી? પછી 15,800 માં આપણે ડીપી ભર્યું ને સ્પ્લેન્ડર લીધી। આપણને ખબર પડી ગઈ આપણા માટે સ્પ્લેન્ડર બરાબર છે। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ચલો બન્યા ભાઈ ને પછી બીજા કહીએ હવે કોણ બ્લેક શર્ટ ને એવું બધું પહેર્યું છે ભાઈ, એકલા વ્હાઈટ માં ઉભા છે એટલે એમને એવું મારે આમ દેખાવ પહેર્યો હતો। આપણે રાખવો જરૂરી ટૂંકમાં કે તો અભિનો ભાઈબંધ જ જીગાડ ભાઈ એટલે પેપરમાં તો માસ્ટર જ હે બે ચલો બન્યા ભાઈ મળીએ પછી, મળીએ ભાઈ, હવે ઘરે જવું પડશે। લોકોનો ફોન